ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. યોહાનની સુવાર્તા તેનો પહેલો અધ્યાય તેની 29મી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, જુઓ આ દેવનું હલવાન જે જગતનું પાપ હરણ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો જે આ જગતનું પાપ લઈ લે છે. વાલાઓ, આ નાતાલના દિવસોની અંદર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને ખાસ કરીને સેલિબ્રેટ કરીએ છીએ અને આપણે તેમના આવવાના કારણો વિશે જે પણ બાબતો પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં વાંચીએ છીએ તથા સાંભળીએ છીએ, તેમાંની આ એક બાબત એ પણ છે કે તે જગતના પાપનું હરણ કરવાને માટે આવ્યા. બાઇબલની અંદર લખવામાં આવ્યું છે રોમન 3:23 કે સગડાએ પાપ કર્યું છે. આ જગતની અંદર કોઈ પણ ન્યાય નથી, એક પણ નહીં. અને બાઇબલ આપણને એવું પણ કહે છે કે સગડા ઈશ્વરના મહિમા વિશે અધૂરા છે. એટલે આ સંસારમાં એક પણ વ્યક્તિ એવું ના કહી શકે કે એણે કદી પાપ નથી કર્યું. અને જો કોઈ એવું કહે કે મારામાં કોઈ પાપ નથી, તો યોહાનનો પત્રમાં લખ્યું છે કે તે બહુ મોટો જુઠ્ઠો વ્યક્તિ છે. ભલાઓ, આ સંસારની અંદર દરેકે પાપ કર્યું છે અને પાપનો મુસારો મરણ છે. ત્યારે એ મરણના ડંખને તોડવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતની અંદર આવ્યા. એ અનંત નાશથી આપણને બચાવવાને માટે એક ઉદ્ધારની મહાન યોજનાની સાથે તેઓ આ જગતમાં આવ્યા. પાપને આપણા જીવન પરથી તે નષ્ટ કરે અને આપણને તેની પવિત્રતાના અને તેના પવિત્ર રાજ્યના તે આપણને સહભાગી બનાવે, તેના માટે તે આવ્યા. અને જ્યારે યોહાન બાપ્તિસ્માએ ઈસુ ખ્રિસ્તને જોયા ત્યારે તે પવિત્રાત્મામાં બોલી ઉઠ્યા કે જુઓ આ દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે. ભલાઓ, ગઈકાલે નાતાલના દિવસે સવારના સમયે અચાનક હું આત્મામાં એટલો બધો પરમેશ્વરની સાથે કનેક્ટ થઈ ગયો કે જે મારી આંખોમાંથી આંસુ સરી રહ્યા હતા. અને મેં એ સમય પરમેશ્વરની આગળ મને આપવામાં આવેલા ઉદ્ધારને માટે આંસુની સાથે હું પ્રભુને ધન્યવાદની ભેટ ચડાવી રહ્યો હતો અને પ્રભુનો આભાર માનતો હતો કે પ્રભુ ઈસુ, તમારો આભાર કે તમે મારા પાપ માફ કર્યા, તમે મારા જીવન પરથી પાપ લઈ લીધું, તમે મને નવું જીવન આપ્યું ને મારા જીવનની સ્ટોરીને તમે બદલી નાખી. ભલાઓ, નાતાલ એક એવો આત્મિક આનંદ છે કે જ્યાં આપણને પોતાને પ્રભુ ઈસુમાં મળેલા ઉદ્ધારને માટે આનંદ થાય છે. અને સાથે જો એક ખુશીના આંસુ હોય તો એ તો ધન્યવાદના એ અર્પણો છે કે પરમેશ્વરનો પુત્ર કે જે નિષ્કલંક અને પવિત્ર, કે જેણે કદી પાપને નહીં જાણ્યું, પરંતુ આપણું પાપ તેમણે પોતાના પર લઈ લીધું અને જે પાપોમાંથી અને આવનાર ન્યાયમાંથી, અનંત નાશથી જેમણે આપણને બચાવ્યા છે, એ ઈશ્વરના એકાકી જની દીકરા, વાલા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે આજે ધન્યવાદના અર્પણો ચડાવીએ કે જેમણે આપણા પાપ પોતાની પર લઈને આપણને ન્યાયી ઠરાવ્યા છે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, તમે અમને આપેલા આજના દિવસને માટે આભાર. પ્રભુ, મારી પ્રાર્થના છે કે તમે અમને પરમેશ્વર હંમેશા તમારી પવિત્રતામાં ચાલવાને માટે કૃપા આપો. તમે અમારા ઉપરથી પાપનો બોજ લઈ લીધો અને એમને નવું જીવન આપ્યું, તેના માટે આભાર. સર્વ મહિમા તમને આપું છું પ્રભુ ઈસુના નામે. Amen. May God bless you. Have a blessed day. Shalom.